નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 માં ક ઇદમ દુષ્કર્મ કુર્યા એટલે કે કોણ આ મુશ્કેલ કાર્ય કરે એ ગદ્ય આજે આપણે જ્યાં ગયા લેક્ચરમાં આપણે અટક્યા હતા ત્યાંથી આપણે આજે આગળ વધીશું. તો આપણે આમાં વિષય પ્રવેશ કર્યો ત્યારે એવું કીધું હતું કે નંદ રાજાનો અમાત્ય કે જે ઈસવીસન પૂર્વ ચોથી સદીમાં જે મગધમાં જે નંદ વંશનું રાજ્ય એ મગધની રાજધાની જે પાટલીપુત્રમાં જન્મેલા એ વિષ્ણુગુપ્ત ચાણક્યએ આ નંદના એ અત્યાચારી શાસનનો ભંગ કર્યો હતો. અને વિષ્ણુગુપ્ત એટલે કે તક્ષશિલા વિદ્યાપીઠના રાજનીતિ શાસ્ત્રના એ આચાર્ય હતા. અને એમણે પોતાનો શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યને મગધની રાજગાદી પર બેસાડ્યો. અને પછી આપણે જે આ વિક્રમની 7મી થી 9મી સદીમાં વચ્ચે જે થઈ ગયેલા મનાતા વિશાખદત્ત નામના સંસ્કૃત કવિએ જે મુદ્રા રાક્ષસમ નામનું એક 7 અંકનું જે નાટક રચ્યું છે એના પ્રથમ અંકમાંથી આ દ્રશ્ય પસંદ કરીને લેવામાં આવ્યું છે, સંપાદિત કરવામાં આવ્યું છે. વિષય પ્રવેશ કર્યો ત્યારે કીધું હતું કે આપણા નંદ રાજાનો અમાત્ય રાક્ષસ અત્યંત સજ્જન વફાદાર અને પ્રજાવત્સલ હતો. પણ નંદ વંશના રાજ્યનું આવતા જ એ સામાન્ય એ અમાત્ય રાક્ષસ પોતે પણ પદભ્રષ્ટ થાય છે અને એ ગુપ્ત વેશે અજાણ્યા સ્થળે ચાલ્યો જાય છે અને પોતાના કર્તવ્ય અને દેશ હિત માટે એ સંનિષ્ઠ આ અમાત્યને આચાર્ય ચાણક્ય પોતાના પક્ષે લાવ્યા. એ ચંદ્રગુપ્તના અમાત્ય તરીકે એને નિમવા માંગતા અને તેથી એની ભાળ મેળવવા માટે અમાત્ય રાક્ષસના મિત્ર ચંદનદાસ નામના શ્રેષ્ઠને બોલાવે છે. પછી તેણે એ રાક્ષસના કુટુંબને ગુપ્ત રીતે પોતાને ઘેર આશ્રય આપે છે અને ચાણક્યની આને જાણ થાય છે એટલે ચંદનદાસને બોલાવે છે અને એ અમાત્ય રાક્ષસને મેળવી આપવા માટે પણ જણાવે છે. અને આની અંદર ચંદનદાસ અને ચાણક્યના સંવાદમાં જે ચંદનદાસની રાક્ષસ પ્રત્યેની મિત્રતા એ સુંદર રીતે નિરૂપવામાં આવી છે કે જે પોતાના મિત્રના અને તેના પરિવારના રક્ષણ માટે પોતાના પરિવારનો ભોગ આપવા માટે પણ તત્પર બને છે. અને મિત્ર પ્રત્યેની આવી ચંદનદાસની ભાવના પ્રત્યે ચાણક્ય પણ મનોમન પ્રસન્નતા અનુભવે છે. એ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. અને છેલ્લે આપણે જયારે આ ગયો લેક્ચર કર્યો ત્યારે આપણે ચંદનદાસ અને ચાણક્યનો જે સંવાદ ચાલી રહ્યો હતો ત્યારે બંને સંવાદ કરતા ચાણક્ય એવો સવાલ કરે છે કે અમાત્ય રાક્ષસનો પરિવાર તમારે ત્યાં હતો? એવું એ ચંદનદાસ એમ કહે છે કે મારે ત્યાં હતો. કારણ કે ચાણક્ય એમને કહ્યું હતું કે શેઠ શંકા કરવા એ રહેવા દો. ભય પામેલા અગાઉના રાજાના માણસો નગરજનોના ઘરમાં પોતાના પરિવારજનોને રાખીને અન્ય દેશમાં જતા રહે છે. પછી એને છુપાવવો એ પણ એક ગુનો ઉત્પન્ન કરે છે. એટલે ચંદનદાસ પછી એને કહી રહ્યો હતો કે હા એમ જ છે. એ સમયે અમાત્ય રાક્ષસનો પરિવાર મારે ત્યાં જ હતો. એટલે ચાણક્ય પછી એને કહે છે કે પેલા ખોટું નહોતું અને હવે બે વચ્ચેનો પરસ્પર વિરોધ છે. એટલે ચંદનદાસ કહે છે કે તો મારી વાણીનો દોષ છે એવું એને કહ્યું. ત્યાં સુધી આપણે જોયું. હવે ત્યાંથી આપણે આ લેક્ચરમાં હવે આગળ વધીએ. તો પછી ચાણક્ય એને કહે છે
ચાણક્ય. જોઈએ આપણે આગળ. ભો શ્રેષ્ઠી ચંદ્રગુપ્તस्य રાજ્ય अपरिग्रह छलानां तत् समर्पितव्यं राक्षसस्य गृहजनः अच्छलेन भवितव्यं भवता કે હે શેઠ, હે શ્રીમાન, હે શ્રેષ્ઠી, ભો શ્રેષ્ઠી, ચંદ્રગુપ્તના રાજ્યમાં ચંદ્રગુપ્ત રાજ્ય અપરિગ્રહ છલાના રાજ્યમાં છળને સ્થાન ચંદ્રગુપ્તના રાજ્યમાં છળને સ્થાન નથી. તત્ સમર્પિતવ્ય એ તો રાક્ષસના પરિવારને સોંપી દો. રાક્ષસસ્ય ગૃહજન તત્ સમર્પિતવ્ય રાક્ષસસ્ય ગૃહજન એ તો રાક્ષસના પરિવારને સોંપી દો. अच्छलेन भवितव्यं भवता આપ દોષ રહી થઈ જાઓ. અપરિગ્રહ છલાના એટલે છળોનો દોષ અથવા દોષોનો ત્યાગ. તત્ એટલે તો. સમર્પિતવ્ય એટલે સોંપી દેવું જોઈએ અથવા સોંપી દો. સમ ઉપસર્ગ છે અને રૂ ધાતુ છે, જે પહેલા ગણમાં અને ત્રીજા ગણમાં બંનેમાં આવે છે પરસ્પરમાં. અને અહીં ધાતુનું પ્રેરક કર્મણી વિદ્યાર્થક ઉદન પુલ્લિંગ પ્રથમા એક વચન રૂપમાં આવ્યું છે. अच्छलेन અથવા છલ રહિતેન છળ વિનાના. ભવતા વિશેષણનું વિશેષણ છે અને ભવિતવ્યમ એટલે થવું જોઈએ. એણે કહ્યું કે હે શેઠ, આ ચંદ્રગુપ્તના રાજ્યમાં છળને સ્થાન નથી. તત્ સમર્પિતવ્ય રાક્ષસસ્ય ગૃહજન તો તમે મને આ રાક્ષસના પરિવારને સોંપી દો. अच्छलेन भवितव्यं भवत् અને આપ દોષ રહી થઈ જાઓ. આવું ચાણક્ય કીધું. એટલે હવે આગળ પછી ચંદનદાસ શું કહે છે? ચંદનદાસ આર્ય નનુ વિજ્ઞાપયામિ તસ્મિન સમયે આપે આસિત મમ ગૃહે અમાત્ય રાક્ષસ્ય ગૃહજન. એટલે એને કહ્યું કે આર્ય નનુ વિજ્ઞાપયામિ. આર્ય એટલે શ્રીમાન, નનુ વિજ્ઞાપયામિ ખરેખર જણાવું છું. નનુ વિજ્ઞાપયામિ એટલે ખરેખર જણાવું છું અથવા વિનંતી કરું છું. તસ્મિન સમયે આસિત મમ ગૃહે અમાત્ય રાક્ષસ્ય ગૃહજન કે તસ્મિન સમયે એટલે તે વખતે મમ ગૃહે અમાત્ય રાક્ષસ્ય ગૃહજન એટલે કે એને કહ્યું કે નનુ વિજ્ઞાપયામિ તસ્મિન સમયે આસિત મમ ગૃહે અમાત્ય રાક્ષસ્ય ગૃહજન એ હે શેઠ, હે શ્રીમાન, કોણે કહ્યું? ચંદનદાસ. ખરેખર હું તમને વિનંતી કરું છું કે તે સમયે મારે જે અમાત્ય રાક્ષસનો પરિવાર હતો. કોણે કહ્યું આવું? ચંદનદાસ. એ સમયે મારા ઘરે નો પરિવાર હતો. પછી ચાણક્ય આગળ કહે છે ચાણક્ય અથ ઇદાનીમ ક્વ ગત અથ ઇદાનીમ ક્વ ગત એટલે કે હવે અત્યારે ક્યાં ગયા? ચંદનદાસ. પછી ચંદનદાસ કહે છે ન જાનામિ પુત્ર ગત. એને કહ્યું કે હું ક્યાં ગયા એ હું જાણતો નથી. પણ કહ્યું ચંદનદાસ. એટલે ચાણક્ય પછી ફરી વાર એને કહે છે કથમ ન જાનાસી નામ હો શ્રેષ્ઠી ચંદનદાસ
राजविरोधेषु तीक्ष्ण दंड द्रौपदी चंद्रगुप्त सह न मर्शयिष्यति। राक्षसस्य कलत्रस्य प्रच्छादनं भवतः तत् रक्षितव्यं फलकर्त्रेण आत्मनः कलत्रं जीवितं च। के कथम न जानासि नाम के केम खरेखर जानता नहीं केम તમે જાણતા નથી હો શ્રેષ્ઠી ચંદનદાસ એટલે કે હે શેઠ ચંદનદાસ રાજ વિરોધીષુ રાગનઃ વિરોધિનઃ તેષુ ષષ્ઠી તત્પુરુષ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે એટલે કે રાજાના વિરોધીઓમાં અથવા રાજાના વિરોધીઓ પ્રત્યે તીક્ષ્ણ દંડઃ યસ્ય સહ બહુવ્રીહી સમાસ ત્યાં કરવામાં આવ્યો છે એટલે કે ઉગ્ર છે દંડ જેનો તેઓ રાજા ચંદ્રગુપ્ત વિશેષણ છે ત્યાં રાજવિરોધીષુ તીક્ષ્ણ દંડઃ દ્રૌપદી ચંદ્રગુપ્ત કે તમે જાણતા નથી શેઠ ઓ શેઠ ચંદનદાસ રાજાના વિરોધીઓ પ્રત્યે રાજા ચંદ્રગુપ્ત ઉગ્ર દંડ આપનારો છે તીક્ષ્ણ દંડ ઉગ્ર દંડ આપનારો છે સહ ન મર્શયિષ્યતિ કે એ માફ નહીં કરે ન મર્શયિષ્યતિ એટલે માફ નહીં કરે મર્શ ધાતુ છે ત્યાં દસમા ગણનું પરસ્મૈપદીય ધાતુ છે ધાતુ ભવિષ્યકાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે રાજકલત્રસ્ય રાક્ષસ કલત્રસ્ય એટલે રાક્ષસસ્ય કલત્રમ તસ્ય ષષ્ઠી તત્પુરુષ સમાસ કરવામાં આવ્યો છે એટલે અમાત્ય રાક્ષસની પત્નીને પ્રચ્છાદનમ ભવતઃ પ્રચ્છાદનમ એટલે સંતાડવું છે અથવા છુપાવવાનું કૃત્ય એને આપણે કહીએ એ રાક્ષસ કલત્રસ્ય પ્રચ્છાદનમ ભવતઃ એ રાક્ષસ્ય કલત્રમ ત્રસ્ય ષષ્ઠી તત્પુરુષ સમાસ કરવામાં આવ્યો છે અમાત્ય રાક્ષસની પત્નીને પ્રચ્છાદનમ એટલે સંતાડવું તે અથવા છુપાવવાનું કૃત્ય ભવતઃ એટલે તમારું એમણે કહ્યું કે રાજાના વિરોધી પ્રત્યે રાજા ઉગ્રદંડ આપનારા છે એ રાક્ષસના પરિવારને છુપાવવાનું તમારું માફ કરશે નહીં તદ રક્ષિતવ્યમ ફલકલત્રેણ આત્મના કલ જીવિતમ ચ એ તદ એટલે તો રક્ષિતવ્યમ ફલકલત્રેણ આત્મનઃ કલત્રમ જીવિતમ ચ એટલે કે અન્યના પરિવાર વડે પોતાના પરિવાર તથા પોતાનું જીવન રક્ષવા જોઈએ તત રક્ષિતવ્યમ ફલકલત્રેણ આત્મનઃ કલત્રમ જીવિતમ ચ કે અન્યના પરિવાર માટે અથવા અન્યના પરિવાર વડે પોતાના પરિવાર તથા પોતાનું જીવન રક્ષવા જોઈએ એટલે એમણે કહ્યું કે આખો એનો ભાવ જોઈએ પ્રથમ ન જાનાશી નામ ઓ શ્રેષ્ઠી ચંદનદાસ રાજવિરોધીષુ દીક્ષણ દંડ દ્રૌપદી ચંદ્રગુપ્ત સહ ન મર્શયિષ્યતિ રાજકલત્રસ્ય પ્રચ્છાદનમ ભવતઃ તત રક્ષિતવ્યમ ફલકલત્રેણ આત્મનઃ કલત્રમ જીવિતમ ચ કે ચાણક્યએ કહ્યું કે શું તમે નથી જાણતા ઓ શેઠ ચંદનદાસ રાજાના વિરોધીઓ પ્રત્યે રાજા ચંદ્રગુપ્ત દંડ આપનારા છે
તે રાક્ષસના પરિવારને છુપાવવાનું તમારું કૃત્ય માફ કરશે નહીં. તો પારકાના પરિવાર વડે પોતાનો પરિવાર અને પોતાનું જીવન બચાવી યો તત રક્ષિતવ્યમ પલકલત્રેણ આત્મનઃ કલત્રમ જ જીવન પોતાનું જીવન બચાવી. પછી આગળ ચંદનદાસ કહે છે, આર્ય કિમ મે ભયમ દર્શયતિ ભવાન સંતમપી ગેહે અમાત્ય રાક્ષસસ્ય ગૃહજનમ ન સમર્પયા કિમ પુનઃ અસંતમ. એને કહ્યું કે આર્ય કિમ મે ભયમ દર્શયતિ, કે શ્રીમાન આર્ય શું આપ મને બીક બતાવો છો? કિમ મે ભયમ દર્શયતિ ભવાન, શું તમે મને બીક બતાવો છો? સંતમપી ગેહે અમાત્ય રાક્ષસસ્ય ગૃહજનમ સમર્પયા, એ અમાત્ય રાક્ષસનો પરિવાર એ તો પણ હું તે સોંપું નહીં. સંતમપી ગેહે અમાત્ય રાક્ષસ્ય ગૃહજનમ ન સમર્પયા, કે અમાત્ય રાક્ષસનો પરિવાર હોય તો પણ હું તેને સોંપું નહીં. કિમ પુનઃ અસંતમ, તો પછી ઘરમાં ન હોય તેને શું? કહ્યું કે શ્રીમાન આપ મને બીક બતાવો છો, ઘરમાં અમાત્ય રાક્ષસનો પરિવાર હોવા છતાં હું ન શકું, તો ન હોય તેનું શું? એમ એને કહ્યું. તો પછી આગળ ચાણક્ય શું કહે છે જોઈએ. ચાણક્ય ચંદનદાસ એષ એવ તે નિશ્ચય, ચંદનદાસ આ તમારો નિશ્ચય છે, આ તમારો નિર્ણય છે. પછી ચંદનદાસે કહ્યું બાઢમ એ સમય સ્થિર નિશ્ચય, બાઢમ એટલે હા બરાબર, સ્વીકૃતિ આપવા માટે વપરાશમાં આવતી છે બાઢમ. બરાબર સ્વીકૃતિ આપવા, હા અથવા બરાબર બાઢમ સ્વીકૃતિ આપવા માટે વપરાશ છે. એટલે કહ્યું કે જયારે ચાણક્ય કહ્યું કે ચંદ્રદાસ એવો તે નિશ્ચય હે, તો ચંદનદાસ તમારો આ નિશ્ચય છે, આ નિર્ણય છે. ચંદનદાસે કહ્યું આ જ મારો દ્રઢ નિશ્ચય છે. એટલે ચાણક્ય પછી કહ્યું શું કહ્યું? સ્વાગતમ સાધુ ચંદનદાસ સાધુ, સ્વાગતમ એટલે મનમાં, શાબાશ ચંદનદાસ શાબાશ, સાધુ ચંદનદાસ સાધુ, શાબાશ ચંદનદાસ સાધુ. છે શ્લોક આવે છે આપણે સુલભેશ્વર્થ લાભેષુ પરસમ ઇદં કરમ યાદાનિમ શિવિના વિના. ફરીવાર જોઈએ શ્લોક. સુલભેશ્વર્થ લાભેષુ પરસંવેદને જનઃ ઇદં દુષ્કરમ કુર્યાત ઇદાનીમ શિવિના વિના. કે અર્થ લાભેષુ સુલભેષુ પરસંવેદને જનઃ કહ ઇદાનીમ દુષ્કરમ શિવિના વિના કુર્યાત. સરળતાથી મળી રહે તેવા, સૌને ઉપલબ્ધ હોય એવા ધનના લાભોમાં પારકાના દુઃખના સમયમાં અત્યારે રાજા શિબી વિના બીજો કોણ આ અત્યંત મુશ્કેલ કામ કરી શકે? પ્રાચીન કાળમાં એ શિબી નામે એક રાજાએ પોતાને ત્યાં આશ્રય આવેલા ભોલાને બચાવવા ખાતર બાજ પક્ષીને પોતાના શરીરનું માંસ આપ્યું. કથાથી આપણે પરિચિત છીએ. તો એને કહ્યું કે સુલભેશ્વર્થ લાભેષુ પરુસંવેદને જનઃ કૈદમ દુષ્કરમ કુર્યાત ઇદાનીમ શિવિના વિના. ધનનો લાભ સુલભ હોવા છતાં બીજા માણસના દુઃખમાં અત્યારે રાજા શિબી વિના કોણ આવું મુશ્કેલ કામ કરે? એમ એને ચાણક્યએ કહ્યું. તો આ સાથે જ આપણે આ 14મું ચેપ્ટર ક ઇદમ દુષ્કરમ કુર્યાત, આ મુશ્કેલ કાર્ય કોણ કરી શકે, કોણ કરે એ આપણે કોણ આ મુશ્કેલ કાર્ય કરે
એ ચેપ્ટર આપણે અહીં પૂર્ણ કર્યું. તો હવે તમારે હોમવર્કમાં ઇતિહાસ સ્વાધ્યાયના પ્રશ્ન, શબ્દાર્થો, વિભક્તિ વચનના રૂપો, કૃદંતના રૂપો, સમાસ, જે પણ આપણે દર્શાવ્યું હોય બોલીને એ તમારે તમારી ફેરબુકમાં તમારી પાઠ્યપુસ્તકમાંથી લખવાના રહેશે. તથા જે તમારી પાઠ્યપુસ્તકની અંદર અભ્યાસ અને સ્વાધ્યાયના જે પ્રશ્નો આપેલા છે એ પણ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો બધા તમારે કમ્પલસરી લખવાના રહેશે. તો આ સાથે જ આપણે આ 14મું ચેપ્ટર પૂર્ણ કર્યું. હવે આપણે 15મા ચેપ્ટર તરફ આગળ વધીએ. 15મા ચેપ્ટરનું નામ છે જય પરાજયો વા. જય પરાજયો વા એટલે કે જય કે પરાજય. આ પણ એક ગદ્ય છે જે આપણે આજે જોવાના છીએ. એ પણ એક ગદ્ય શૈલીમાં દર્શાવવામાં આવ્યું છે. તો પેલા આપણે આ જય કે પરાજય એ ગદ્ય વિશે પેલા થોડું જાણી લઈએ કે આની અંદર શું દર્શાવવામાં આવ્યું છે અને એનો પ્રસંગ કોને અનુરૂપ છે, શેમાંથી લેવામાં આવ્યો છે, પેલા આપણે જાણી લઈએ. તો સર્વપ્રથમ જોઈએ કે યુદ્ધનું પરિણામ સદૈવ અત્યંત ભયંકર હોય છે, છતાંય મનુષ્ય સતત યુદ્ધ કરતો રહે છે. આપણે એ જાણીએ છીએ કોઈ પણ યુદ્ધ થાય ને આપણી સામે ના ઉદાહરણો આપણા શાસ્ત્રોમાંથી એટલે કીધા કે મહાભારતનું યુદ્ધ હોય તો ભલે કે પછી રામાયણમાં દર્શાવ્યું રાવણનું યુદ્ધ તો ભલે કોઈ પણ યુદ્ધ થયું હોય. આધુનિકમાં જોઈએ આપણે કે અથવા પ્રાચીનમાં આપણે જોઈએ તો આપણા રાજાઓ મહારાજાઓ જે યુદ્ધ કરતા, જે આપણે રાજપૂતો હતા આ દેશના, એ મુગલ સામ્રાજ્ય કે અફઘાનો સામે યુદ્ધ કરતા, એ સદૈવ આ યુદ્ધ એ અત્યંત ભયંકર હોય છે. એનું પરિણામ હંમેશા ભયંકર સદૈવ અત્યંત ભયંકર હોય છે. છતાંય મનુષ્ય સતત યુદ્ધ કરતો રહે છે. આધુનિક યુગમાં વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્રશસ્ત્રને લીધે યુદ્ધો ખૂબ જ અનિષ્ટકારક બન્યા છે. આપણે આધુનિક યુગની વાત કરીએ, અત્યારની વાત કરીએ, આધુનિક યુગ વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્રશસ્ત્રોને લીધે આ યુદ્ધો એ ખૂબ જ અનિષ્ટકારક, બીજાનું અનિષ્ટ કરવા વાળા એ બન્યા છે. અને તેનું વર્ણન આ પાઠનો વિષય છે. આ આપણને પ્રથમ પંક્તિમાં જ આપણને કહી દીધું કે આ યુદ્ધનો જય પરાજયો વા. પાઠનું નામ જ એવું છે, જય કે પરાજય. એટલે આપણને એના ઉપરથી ખ્યાલ આવે કે આ પાઠની અંદર, આ ગદ્યની અંદર યુદ્ધનું વર્ણન હશે નહીં, આ યુદ્ધ બતાવ્યું હશે. અહીં કહી દીધું કે યુદ્ધનું પરિણામ સદૈવ એમ ભયંકર જ હોય છે, છતાંય મનુષ્ય સતત યુદ્ધ કરતો રહે છે. અને આ આધુનિક યુગમાં વિવિધ પ્રકારના રાસાયણિક શસ્ત્રોને લીધે યુદ્ધો ખૂબ જ અનિષ્ટકારક બન્યા છે. તેનું વર્ણન આ પાઠ વિષય છે. તો હવે આગળ શું કહેવા માંગે છે એ જોઈએ કે પ્રાચીન સમયમાં યુદ્ધો થતા હતા અને તેમાં મોટો નરસંહાર પણ થતો હતો. એ આપણે પણ જાણીએ છીએ. પ્રાચીન સમયમાં જ્યારે યુદ્ધો થતા ત્યારે એમાં સૌથી મોટો નરસંહાર, માણસોનો સંહાર થતો, માણસો કપાતા. અને એનો આપણે સાક્ષી આપણો ઇતિહાસ પણ છે. એ મુગલ સામ્રાજ્ય સામે યુદ્ધ હોય કે અફઘાનો સામે, એમાં અનેક નરસંહાર થયો છે, જે આપણે એનો આંકડો પણ ન લગાવી શકીએ એટલો નરસંહાર થયેલો છે. તો અહીં પણ એ કહેવામાં આવ્યું કે પ્રાચીન સમયમાં યુદ્ધો થતા ત્યારે એમાં મોટો પણ નરસંહાર એ થતો હતો. તેને લીધે અનેક સ્ત્રીઓ અને બાળકો
નિરાધાર બનતા હતા. પરંતુ પૃથ્વી, જળ, વાયુ, આકાશ વગેરે જેવા કુદરતી તત્વોને કોઈ હાનિ થતી ન કે જે પ્રાચીન સમયમાં જે આ યુદ્ધો થતા એમાં જે નરસંહાર થતો એને લીધે અનેક સ્ત્રીઓ પોતાના પતિ વિનાની થઈ જતી અને અનેક બાળકો પોતાના પિતાનો એ છાંયો ગુમાવી દેતા, એનો હાથ એ ગુમાવી દેતા, કારણ કે જે સ્ત્રીઓ હતી વિધવા થઈ જતી, પોતાનો પતિ એ યુદ્ધમાં એ વીરગતિને પ્રાપ્ત થતો અને અનેક બાળકો પણ એ નિરાધાર આધાર વિનાના એ થઈ જતા. અને પરંતુ પૃથ્વી, જળ, વાયુ, આકાશ આ જે બધા કુદરતી તત્વો છે એને કોઈ જાતની કોઈ હાનિ થતી નહીં. તેઓ જેમના તેમ જ શુદ્ધ રહેતા હતા. આધુનિક યુગમાં રાસાયણિક શસ્ત્રોનો વધારે પડતા ઉપયોગથી આ કુદરત પ્રદૂષિત બન્યા છે. દૂષિત જળ અને વાયુને કારણે અનેક લોકો અસાધ્ય ભોગ બને છે. એ કહેવામાં આવ્યું કે જ્યારે આ યુદ્ધ થતા તેમાં અનેક બાળકો, સ્ત્રીઓ નિરાધાર થઈ જતા. પૃથ્વી, જળ, વાયુ, આકાશ એ જે આ વગેરે જે કુદરતી તત્વો છે એને કોઈ જાતની કોઈ હાનિ થતી. તેઓ તો એમના એમ શુદ્ધ જ રહેતા, એ અશુદ્ધ થતા નહીં. પણ આધુનિક યુગમાં આ રાસાયણિક શસ્ત્રોના વધારે પડતા ઉપયોગથી કુદરતી તત્વો પણ પ્રદૂષિત બન્યા છે. અને એ પ્રદૂષિત થવાથી દૂષિત જળ અને વાયુને કારણે અનેક અસાધ્ય રોગનો ભોગ બને છે. આધુનિક યુગમાં અત્યારે આપણે વર્તમાનમાં વાત કરીએ તો અત્યારે આપણે એક રોગમાંથી આપણે ચાલી રહ્યા છીએ. આખી દુનિયા અત્યારે રોગમાંથી નીકળી રહી છે. એ રોગ છે કોરોના વાયરસ. તો એ પણ આપણે કહી શકીએ દૂષિત જળ અને એ વાયુના કારણે આ વાયરસ, કોરોના વાયરસ એ ફેલાય છે. એ જ અહીં કહેવામાં આવ્યું છે કે જે રાસાયણિક શસ્ત્રોનો વધારે પડતો ઉપયોગ, આનું કારણ શું? રાસાયણિક શસ્ત્રોનો વધારે પડતો ઉપયોગ અને આ ઉપયોગથી કુદરતી તત્વો એ દૂષિત બને છે. અને આ પ્રદૂષિત બનવાથી જળ પણ દૂષિત થાય, વાયુ પણ દૂષિત થાય અને પછી લોકોમાં અસાધ્ય, સાધ્ય નહીં પણ અસાધ્ય, જેને સાધી ન શકાય એવા રોગોનો એ ભોગ બને છે. અત્યારે આપણે આધુનિક વર્તમાનમાં પણ આ દુનિયા આખી આ કોરોના નામના વાયરસમાંથી પસાર થઈ રહી છે. ત્યારે આ આપણને અહીં લાગુ પડે છે કે અનેક રોગો, અને એ થયો શેનાથી? રાસાયણિક શસ્ત્રોના વધારે પડતા ઉપયોગથી. જળ દૂષિત થયું, વાયુ દૂષિત થયો, એના લીધે આ વાયરસ ફેલાવામાં આવ્યો. કે અને આગળ જોઈએ અને સક્રિય રીતે યુદ્ધમાં જોડાયા ન હોય તો પણ મરણને શરણ થાય છે. એ પણ સાચી વાત છે. આ જે રોગનો ભોગ બને છે એ સક્રિય રીતે યુદ્ધમાં જોડાયા નથી, છતાં પણ એ મરણને શરણ થાય છે. અનેક લોકો, લાખો લોકો અત્યારે દુનિયામાં કોરોના વાયરસથી મરી રહ્યા છે. તો અહીં પણ એ કહેવામાં આવ્યું છે કે એ આ કોરોના વાયરસની સાથે જોડાયેલા નથી, પણ એને આ દૂષિત વાયુ એને લીધે એને આ રોગ થાય છે, આ વાયરસ થાય છે અને પછી એ મરણને શરણ થાય છે. એટલું જ નહીં, ભાવિની અનેક પેઢીઓ સુધી આવા દુષ્પરિણામો માનવ જાતે ભોગવવાનો વારો આવે છે. જે ભવિષ્યની, ભાવિની એટલે ભવિષ્યની, એ ન્યાય પૂર્ણ નથી થઈ જતો. કોઈ જે મરણ પામ્યા એટલે આ રોગ પૂરો થઈ ગયો, ના, એટલું જ નથી, પણ એ ભાવિની એટલે કે ભવિષ્યની અનેક પેઢીઓ સુધી આ
દુષ્પરિણામો એ માનવ જાતને આ ભોગવવાનો વારો આવે છે. ઉદાહરણ આપણી સામે વર્તમાનમાં જ છે. વાયરસ ક્યાંથી નીકળ્યો હતો? ચીનમાંથી. આવ્યો ક્યાં? ભારત. અનેક દુનિયામાં બધે ફેલાઈ ગયો કે અનેક ભવિષ્યની અનેક પેઢીઓ સુધી આ દુષ્પરિણામોને માનવ જાતને એ ભોગવવાનો વારો આવે છે. તો અહીં પણ એ આ જય પરાજયો વા, જય કે પરાજય, એમાં પણ એ વાત કરવામાં આવી છે. આગળ જોઈએ કે આવા દુષ્પરિણામો આપનારા યુદ્ધમાં વિજય ગમે તે પક્ષનો થાય, પણ તે જયને જય કહેવાય કે પરાજય એવો પ્રશ્ન થાય છે. કે આપણને પણ આ પ્રશ્ન થાય કે આવા દુષ્પરિણામો જ્યારે યુદ્ધમાં ગમે તે પક્ષે વિજય થાય, ગમે તે દેશ, વર્તમાન ઉદાહરણ લઈએ તો ગમે તે દેશ આ કોરોના વાયરસમાંથી નીકળી જાય, પણ તે જયને તો જય જ કહેવાય, વિજયને તો વિજય જ કહેવાય. કે પરાજય એવો પ્રશ્ન પણ આપણને થાય, હાર્યા અથવા જીત્યા. પણ મહાભારત કાલીન વાત કરવામાં આવી છે કે મહાભારત કાલીન યુદ્ધ અને આધુનિક યુદ્ધના પરિણામોમાં રહેલા તફાવતને સ્વર્ગમાં રહે તો અર્જુન પૃથ્વી ઉપર આવીને પ્રત્યક્ષ નિહાળે છે. સ્વર્ગીય પાત્રને પૃથ્વી ઉપર ઉતરી આવેલો કલ્પીને પ્રવર્તમાન સમયમાં ચાલતા યુદ્ધના દુષ્પરિણામો તરફ ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું છે. કે મહાભારત કાલીન યુદ્ધમાં અને અત્યારના આધુનિક યુદ્ધના પરિણામોમાં શું તફાવત? કે સ્વર્ગમાં રહેતો અર્જુન જે પૃથ્વી ઉપર આવીને આ દુષ્પરિણામો, આવા યુદ્ધો એ પ્રત્યક્ષ નિહાળે અને પછી એ સ્વર્ગીય પાત્રને પૃથ્વી ઉપર આવેલો એની કલ્પના કલ્પીને પ્રવર્તમાન સમયમાં આ આપણી વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એના દુષ્પરિણામો તરફ ધ્યાન એ આકર્ષિત કરવામાં આવ્યું છે. કે યુદ્ધના પરિણામો નિર્દોષ પ્રાણીઓને ભોગવવા પડતા દુઃખોની ખ્યાલ મેળવીને યુદ્ધથી દૂર રહેવાની ભાવના કેળવાય, તે હેતુથી આ પાઠનો કથા વસ્તુ વિચારવામાં આવ્યું છે. કે જ્યારે અર્જુન એ આધુનિક યુગમાં આ પૃથ્વી ઉપર આવીને આ પ્રત્યક્ષ જો આ યુદ્ધનું નિરીક્ષણ કરે, નિહાળે, તો એના દુષ્પરિણામો તરફ પણ તેને આકર્ષિત કેન્દ્ર કરવામાં આવ્યું છે. કારણ કે યુદ્ધના પરિણામે નિર્દોષ પ્રાણીઓનો પણ ભોગવવા પડતા જેનો કોઈ જાતનો કોઈ વાંક જ નથી, જે નિર્દોષ છે, દોષી નથી, એ નિર્દોષ પ્રાણીઓને પણ આ દુઃખનો ભાગીદાર થવું પડતું હોય છે. અને એનો એવો ખ્યાલ મેળવીને યુદ્ધથી દૂર રહેવાની ભાવના કેળવાય, એ હેતુથી આ પાઠનું કથા વસ્તુ વિચારવામાં આવ્યું છે. હવે આપણે એની ઉપરથી જાણી શકીએ કે જે આ પાઠની અંદર જય પરાજય હોવા કે જય કે પરાજય, એની અંદર પેલા આપણે ડાયરેક્ટ કહી દીધું. શું કીધું? કે જ્યારે મહાભારત કાળનું યુદ્ધ અને આધુનિક યુદ્ધના પરિણામોમાં જે તફાવત રહેલો છે, કે જે સ્વર્ગમાં ગયેલો અર્જુન કે જે પૃથ્વી ઉપર આવીને આ પ્રત્યક્ષ જોવે અને પછી એ સ્વર્ગીય પાત્ર આ પૃથ્વી ઉપર આવેલો એની કલ્પના કરીને કે પૃથ્વી ઉપર આવ્યો છે, કલ્પના કરીને આ પ્રવર્તમાન સમયમાં જે આપણી વચ્ચે જે યુદ્ધો ચાલી રહ્યું છે, યુદ્ધ ચાલી રહ્યું છે, એનો દુષ્પરિણામ, એનું ખરાબ પરિણામ, એના તરફ એનું ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું છે. કે જે યુદ્ધના પરિણામ જે નિર્દોષ પ્રાણીઓને ભોગવવા પડતા દુઃખોનો ખ્યાલ મેળવીને યુદ્ધથી દૂર રહેવાની ભાવના કહેવાય.
કે જેમનો કોઈ જાતનો કઈ વાક જ નથી, જે દોષ છે, એવા પ્રાણીઓનો પણ એ ભોગ લેવામાં આવે છે. એનો કોઈ જાતનો કઈ વાક નથી હોતો, છતાં પણ એ આ દુઃખ એમને ભોગવવાનો વારો આવે છે. આ ભોગવવાનો વારો આવે છે. ત્યારે પણ આપણે જાણીએ છીએ, હસતો ખેલતો વ્યક્તિ અચાનક કોરોના થઈ જાય અને અચાનક નિધન થઈ જાય, એ અત્યારે કઈ પણ એ વાતની કલ્પના કરવામાં આવી છે જે નિર્દોષ છે, એનો કોઈ પણ જાતનો કોઈ વાક જ નથી, કે જેને આ દુઃખ જોયું જ નથી, એ પણ આ યુદ્ધનું આ ભોગ બને છે. આપણી સામે ગઈકાલે રમતો વ્યક્તિ બીજે દિવસે અચાનક કોરોના થઈ જાય ને પછી અચાનક નિધન થઈ જાય, તો આ વાત અહીં મૂકવામાં આવી છે કે એનો ખ્યાલ મેળવીને યુદ્ધથી હંમેશા દૂર રહેવાની ભાવના કહેવાય. કોઈ પણ જાતના કોઈ યુદ્ધમાં ભાગ ન લેવાની ભાવના આપણામાં કેળવાય, એ હેતુથી આ પાઠનો કથા વસ્તુ જય પરાજયો વા એ અહીં દર્શાવવામાં આવ્યું છે. આ કથા વસ્તુ વિચારવામાં આવ્યો છે. તો આપણે આ જય પરાજયો વા એની અંદર શું દર્શાવવામાં આવ્યું છે અને એનો આપણે આ પાઠની અંદર શું ભણવાનું છે એ આપણે જાણીશું. આ એક પ્રસ્તાવના આપણે જેને કહીએ, એના દ્વારા આપણે જાણી લીધું કે આની અંદર શું દર્શાવવામાં આવ્યું છે. તો આપણે આજના લેક્ચરમાં અહીં સુધીમાં જે પણ જોયું અથવા જે પણ વાત કરી કે જય પરાજયની અંદર શું કરવામાં આવ્યું છે, યુદ્ધના સમયમાં જે મોટો નરસંહાર થતો એની અંદર સ્ત્રીઓ અને બાળકો એ નિરાધાર બનતા, એ બધી વાતોને અંતે આપણે આ કથા વસ્તુ ઉપર ધ્યાન આપ્યું કે યુદ્ધના પરિણામે જે નિર્દોષ પ્રાણીઓનો જે ભોગ વધારે પડતો જે દુઃખોનો એમને ભોગવવા પડતા હોય છે, એનો ખ્યાલ મેળવીને યુદ્ધથી દૂર રહેવાની ભાવના કેળવાય આપણામાં, એ હેતુથી આ પાઠનો કથા વસ્તુ એ વિચારવામાં આવ્યો છે. એ આ પાઠનો સારાંશ છે. તો આપણે હવે પછીના લેક્ચરમાં આ જય પરાજયો વા એની શું દર્શાવવાનું છે એ વિશે ચર્ચા કરીશું. આજના લેક્ચરમાં એ સુધી આપણે જોયું, અને આની પહેલા લેક્ચરમાં 14મા લેક્ચરમાં કઈદમ દુષ્કર્મ ક્રિયા એના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો, શબ્દાર્થો, સમાસના રૂપો એ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. એકે પણ અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો ચૂકી ના જાઓ અથવા તમે રહી ન જાય એનું તમારે ખ્યાલ રાખી તમારે પાઠ્યપુસ્તકમાંથી અભ્યાસ સ્વાધ્યાય રહેશે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જોયું. ફરી લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે ફરીવાર અહીંથી આપણે આગળ વધીશું.